ચૂંટણી અનેક તબક્કાઓમાં લડાતી હોય છે। સૌથી પહેલો તબક્કો ઉમેદવારોને જાહેર કરવાનો હોય છે। એ જાહેર થયા પછી આવતી પ્રતિક્રિયાઓની વચ્ચે સૌથી મોટો અને પહેલો પડાવ આવતો હોય છે। તમે ફોર્મ ભરવા જાઓ ત્યારે કેટલી મેદની ઊભી કરી શકો છો। અત્યાર સુધી પ્રશ્ન થતા હતા કે ગુજરાતના રાજનેતાઓની પાછળ એટલી શક્તિ, એટલી ભીડ કેમ નથી દેખાતી। આજે બનાસકાંઠાથી લઈ ગુજરાતના અનેક ખૂણાઓમાં એ તસવીરો સામે આવી કે જ્યાં કાર્યકર્તાઓ, સામાન્ય માણસો અને એ સિવાય જેટલા લોકો પણ શુભેચ્છકો હોય છે, ઉમેદવારોના એમની સાથે રેલીમાં જોડાયા। પણ આજની તસવીરોમાં સૌથી વધારે રસપ્રદ અને ચર્ચાસ્પદ તસવીર બનાસકાંઠાથી સામે આવી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। બનાસકાંઠામાં સાંસદની ચૂંટણી લડવા જઈ રહેલા ગેનીબેન ઠાકોર ખૂબ આક્રમકતાની સાથે બોલવા માટે જાણીતા છે। પણ એ જ્યારે ભાવુક થયા ત્યારે પોતાને જ સંબોધીને કહી રહ્યા હતા કે ગેની, ગરીબના ઝૂંપડામાં જન્મેલી તું આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે ને તને નેતા બનાવીને બેઠો છે, ત્યારે તારા બનાસકાંઠાને તારે જવાબ આપવાનો છે। આ રીતે પોતાની વાત કરતાં કરતાં એના વિશે બોલતા બોલતા એ ભાવુક થયા અને પછી રડવા લાગ્યા। એ દરમિયાનનો જે સંવાદ હતો એ બનાસકાંઠાની ઘણી બધી તસવીર બતાવી જાય છે, તસવીર બદલવા માટે પણ સક્ષમ છે। સાંભળીએ ગેનીબેન ઠાકોરને। જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું, હે ગેની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ, મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે। અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલા મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે। ત્યારે મારે વિશેષ નથી કેવું, બોલ સાહેબ, પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। અને ઋણ એટલે હું લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી। અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા, મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। વર્ષ 2017માં ગેનીબેન પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા। વાવ વિધાનસભા હતી, શંકર ચૌધરીની સામે મેદાનમાં હતા। જાયન્ટ કિલર તરીકે ઉપસીને સામે આવ્યા, કેમ કે એમણે જેમને હરાવ્યા એ શંકર ચૌધરી માટે જે તે સમયે એવા નારા લાગતા હતા કે ત્યાંથી જીત્યા પછી શંકર ચૌધરી મુખ્યમંત્રીના દાવેદાર હોઈ શકે છે। શંકર ચૌધરી માટે પણ એ બહુ જ મોટી હાર હતી। પણ 2017માં માહોલ એવો હતો, ભલભલા દિગ્ગજો હાર્યા હતા અને અમુક લોકો હારતા હારતા બચ્યા હતા। ચૂંટણીમાં જો થોડા ગબગોળા ન થયા હોત જે તે સમયે, એમાં આગળ જતા ઘણી બધી ફરિયાદો પણ થઈ હતી, તો બહુ બધા દિગ્ગજોનો ગરબો ઘેર આવવાનો હતો એ વખતે। 2017ની ચૂંટણી બહુ જ અલગ રહી, કોંગ્રેસ માટે પણ અને ભારતીય જનતા પાર્ટી માટે પણ। 17નો ખાલી અપવાદ ન રહ્યો। ગેનીબેન તો 2022ની એવી પ્રચંડ વેવની વચ્ચે પણ ચૂંટાઈને આવ્યા અને એટલા પછી 2022ની જીત પછી એમણે બનાસકાંઠામાં એ વાત સાબિત કરી કે ગેનીબેન ઠાકોર આજે હવે એક નેતાના સ્વરૂપમાં ઉપસીને સામે આવ્યા છે। કોંગ્રેસ સામે પણ એ ફરિયાદ રહેતી હતી કે કોંગ્રેસ ટિકિટ બદલે છે, કોઈવાર બ્રાહ્મણને, ચૌધરીને, અલગ અલગ સમુદાયમાંથી ટિકિટો આપે છે, ગઢવીને ટિકિટ આપેલી છે, પરંતુ ઠાકોરને કોઈએ ટિકિટ નથી આપી। ભારતીય જનતા પાર્ટી સતત ચૌધરી સમાજને ટિકિટ આપે છે। એ ફરિયાદોનું નિવારણ કરતી હોય અને કોંગ્રેસ ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં ઠાકોર પોલિટિક્સ કરતી હોય એ રીતે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારાયા। મેદાનમાં જેવા ઉતાર્યા તરત જ ગેનીબેને પ્રચંડ જોરની સાથે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો અને બનાસકાંઠામાં ટક્કરનું વાતાવરણ બનાવી દીધું। બનાસકાંઠા હવે સરળ નથી રહી બેઠક, ભારતીય જનતા પાર્ટી માટે પણ નહીં, કોંગ્રેસ માટે તો પહેલેથી સરળ નહોતી। આંકડા કે માહોલ કશું જ કોંગ્રેસની ફેવરમાં હોવા ન છતાં ગેનીબેન ઠાકોર માત્ર પોતાના દમ પર આખી ચૂંટણીને અલગ રીતે લઈ જઈ રહ્યા છે અને માત્ર પોતાના દમ પરની સાથે સાથે એ બનાસકાંઠા કોંગ્રેસના બધા જ નેતાઓને સાચવીને એક મંચ પર એક સાથે લાવે છે। એટલો વિશાળ જિલ્લો છે, કોંગ્રેસમાં ફાંટા સરળતાથી પડી શકે એમ હોય છે, પણ છતાંય ગેનીબેન એક મંચ પર બધા નેતાઓને લઈ આવે ત્યારે બહુ મોટો સંદેશ જતો હોય છે। એક સંદેશ એ પણ ગયો કે કોંગ્રેસને પણ ભરોસો છે કે બનાસકાંઠા જીતી જવાશે। કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠામાં હતા જ્યારે ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા। ટ્રેક્ટરમાં સવારી નીકળી હતી
હતી બનાસની બેનની અને માહોલ એમણે સેટ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે માહોલમાં વધુ કશુંક ઉમેરતા શું કહ્યું સાંભળીએ એમને. બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે. પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું. નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય. આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન ગેનીબેન માટે પૈસા દેવા લાઈન લાગે છે. પહેલી વખત એવું બન્યું કે એનો એક એક મતદાતા કહે છે કે નોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું એના પાસે. પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી, તો કોઈ પક્ષી હતા, કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં થશે. એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેનીબેન. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ ગેનીબેન. ગિનીબેન ઠાકોરનું ઉમેદવારી પત્ર ભરવા જવું સૌથી વધારે ચર્ચામાં આવ્યું, પણ એ સિવાયની પણ તસવીરો સામે આવી. સુરેન્દ્રનગરમાંથી તો બંને ઉમેદવારોએ ઋત્વિક મકવાણા, ચંદુભાઈ શિહોરા બંને ફોર્મ ભરવા ગયા. ઋત્વિક મકવાણા પણ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે અને ત્રિપાંખ્યા જંગમાં એ પોતાની સીટ ગુમાવી ચૂક્યા હતા. એટલી હદે એ જંગ ખેલાયો કે આમ આદમી પાર્ટી ત્યાં ખૂબ મજબૂતાઈથી ઉભરીને સામે આવી અને એટલી મજબૂતીની વચ્ચે ઋત્વિક મકવાણાની પાસે બહુ મોટો પડકાર હવે એ પણ છે કે સોમા ગાંડા પટેલ એમના સગા થાય છે, સોમા ગાંડા પટેલના ભાણા થાય છે ઋત્વિક મકવાણા, પરંતુ એ હવે કોંગ્રેસ પક્ષ છોડી ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. ઋત્વિક મકવાણા પણ ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એ પણ ભાવુક થયા, એમની પણ રડતી તસવીરો સામે આવી. ભરૂચથી મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું. હજારો માણસની ભીડની વચ્ચે મનસુખ વસાવા જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા ગયા ત્યારે સંદેશ આપતા હતા કે છેક સુધી એવું લાગતું હતું કે બહુ જ લાંબા સમયથી મનસુખ વસાવાનું શાસન છે, સંગઠન સાથ નથી આપતું તો એમની ટિકિટ કપાઈ જશે, પરંતુ ચૈતર વસાવા ફળ્યા મનસુખ વસાવાને. આવનારા સમયમાં જો મનસુખ વસાવા 5 લાખની લીડ પાર કરી શકે છે તો લોકો માનતા રાખશે કે ચૈતર વસાવા જેવા મનસુખભાઈને ફળ્યા એવા બધાને ફળજો. ચૈતર વસાવા પણ ખૂબ ટક્કર આપી રહ્યા છે અને ભરૂચ લોકસભા બેઠકને સૌથી રસપ્રદ એક જ ફેક્ટરે બનાવી છે, એ છે ચૈતર વસાવાનું મેદાનમાં ઉતારવું. પરંતુ એમની સામે હવે પડકારો વધી ગયા છે, કેમ કે બાપમાંથી છોટુભાઈ વસાવાના સુપુત્ર મેદાને છે. AIMIM વચ્ચે એવું કહીને ગઈ હતી કે અમે ઉમેદવાર ઊભા રાખીશું, હજી ત્યાંની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી, પરંતુ છતાંય 22 તારીખ સુધીમાં એટલે 19મી એપ્રિલ જે છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની અને ફોર્મ ચકાસ્યા પછીની 20 એપ્રિલની જે તારીખો છે ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ જવાનું છે કે કઈ લોકસભા બેઠક પર કેટલા ઉમેદવાર છે, શું માહોલ છે, શું ચિત્ર છે. 22મીથી લગભગ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં છે અને એમની જનસભાઓ અને રેલીઓ પછી શું માહોલ સર્જાય છે પછી ખબર પડશે કે કઈ લોકસભા બેઠક પર એક્ઝેક્ટલી કેટલી ફાઇટ છે. પણ ચૈતર વસાવા અત્યારે ભીંસમાં અને મુશ્કેલીમાં છે. કદાચ મનસુખ વસાવા એના કારણે પણ આત્મવિશ્વાસમાં દેખાયા. પોરબંદરથી મનસુખ માંડવિયાએ ફોર્મ ભર્યું, પંચમહાલમાંથી રાજપાલસિંહ જાદવે ફોર્મ ભર્યું, દમણમાંથી ભાજપના લાલુભાઈ પટેલે, જામનગરમાંથી કોંગ્રેસના JP મારવિયાએ ફોર્મ ભર્યું, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, બારડોલીમાંથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડમાંથી ધવલ પટેલ. આટલા ઉમેદવારો ફોર્મ ભરી ચૂક્યા છે. બાકીના ઉમેદવારો આવતીકાલે એના પછીના સમયમાં ફોર્મ ભરી દેવાના છે. પ્રચંડ રેલી અથવા રોડ શો જો કોઈનો થવાનો હોય તો એ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહનો પણ થવા જઈ રહ્યું છે અને નવસારીમાં જ્યારે ફોર્મ ભરવાની વાત આવશે ત્યારે CR પાટીલનું પણ શક્તિ પ્રદર્શન સામે આવશે. જો કે CR પાટીલ નવસારી લોકસભા ક્ષેત્રમાં કે પછી અમિત શાહ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સંગઠનથી લડવાવાળા નેતાઓની પાસે બહુ જ મોટી સમસ્યાઓ કે ચિંતા રહેતી નથી. દરેક જગ્યાએ જે ચૂંટણી
નું જંગ છે એમાં બહુ સ્પષ્ટ છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, બીજી બાજુ ચહેરાઓ. કોણ કેટલું દમદાર જનતાના મુદ્દાઓ માથા પર છે કે પછી ભાવનાત્મક મુદ્દાઓ પર મતદાન થાય છે એ બધું જ આવનારા સમયમાં ખબર પડવાનું છે. પણ એક અસર, એક ભાવનાત્મક મુદ્દો જે ગુજરાતમાં ચર્ચામાં છે, ક્ષત્રિય આંદોલનને લઈને છે. એવું આંદોલન કે જેણે કાલે જ્યારે તસવીરો બતાવી ત્યારે એ તસવીરો જોઈને ભલભલા દંગ રહી ગયા કે જે સમાજને સતત ટોણા સામે આવતા હતા કે આ સમાજ કોઈ દિવસ સંગઠિત થાય જ નહીં, એ સમાજે પણ સંગઠિત થઈને બતાવ્યું. અને રાજકોટમાં એટલી ઓછી સંખ્યાબળની વચ્ચે તમે જીએમડીસીની ભીડ અને એ ભીડને એટલા માટે સરખામણી ન કરી શકો કેમ કે ગુજરાતમાં પાટીદારોની વસ્તી અને ક્ષત્રિય સમાજની વસ્તી વચ્ચે ખાસો ફરક છે. એટલી સીમિત વસ્તીની વચ્ચે એ સમુદાય જ્યારે રાજકોટના રતનપરમાં એકઠો થયો, અમદાવાદથી કેટલીય ગાડીઓ ગઈ, આખા ગુજરાતના અલગ અલગ ખૂણામાંથી, દાહોદથી લઈને દ્વારકા સુધીના ક્ષત્રિયો પહોંચ્યા હતા રાજકોટના રતનપરમાં. અને ઉપરથી ડ્રોનના જે આકાશી દ્રશ્યો સામે આવતા હતા એ જોઈને સ્પષ્ટ સમજાતું હતું કે ક્ષત્રિયો બહુ સ્પષ્ટતા સાથે આવ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ. મંચ પરથી જે ભાષણો સામે આવ્યા એમાં બહુ જ કોન્ફ્લિક્ટ થઈ રહી હતી, એકબીજાની વિરોધાભાસી વાતો કહેવાઈ રહી હતી. પદ્મિની બાવાળાને મંચ પર જતા રોકવામાં આવ્યા, માત્ર એ લોકોને જ બોલવા દેવામાં આવ્યા જે લોકો સંકલન સમિતિ સાથે સંકળાયેલા હતા. સંકલન સમિતિ પર આ પહેલા પણ આરોપ લાગ્યા હતા કે એ અંદરખાને ભારતીય જનતા પાર્ટીની સહાયતા કરે છે, માહોલ બનાવે છે, છેક સુધી આંદોલનને ખેંચે છે, કોઈ વધારે ખોટી દિશામાં અથવા આક્રમક રીતે ન જાય એટલે અમે લડીએ છીએ એવો માહોલ બનાવે છે અને પછી છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જવાના છે. એટલા માટે કેમ કે આવતીકાલે તો પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાના છે અને આજ સુધી તો અમે જ્યારે શૂટ કરી રહ્યા છીએ, આ રેકોર્ડ કરી રહ્યા છીએ, ત્યાં સુધીમાં તો કોઈ સમાચાર આવ્યા નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવાના. અને એટલા જ માટે એવી સંભાવનાઓ હવે વધારે બચી નથી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય. એક પ્રશ્ન એ પણ પૂછાયો જે ખાસો તાર્કિક હતો કે 2-3 દિવસમાં સંકલન સમિતિ જે વ્યવસ્થા કરી શકે છે અને આટલી મોટી સંખ્યામાં સંમેલન થાય છે અને સરકાર પરવાનગી આપે છે, જો બીજા કોઈ સંગઠને અથવા વિપક્ષે પણ કોશિશ કરી હોત તો એ થઈ શકવા માટે કશું સક્ષમ હતું કે શક્ય હતું? એનો જવાબ ના છે. સાચું ખોટું તો એ લોકો જ જાણી શકે. સંકલન સમિતિનો પોતાનો તર્ક છે. તૃપ્તિબાએ કહ્યું કે અમુક લોકો નેતા બનવા નીકળ્યા છે, તો પદ્મિનીબા વાળાએ કહ્યું કે ભાઈ મને મોરું બોલવાનું કહ્યું છે કે ધીરું સોફ્ટ બોલજો. હવે આમાં ક્યાં સોફ્ટ બોલવાની વાતો આવે છે? આ રીતે એમણે કાલે મંચ પરથી બોલ્યું. મંચ પર તો એમને જવાબ નહોતા દેતા, વક્તાઓમાં એમનું નામ નહોતું, જબરદસ્તીથી એ મંચ પર ચડ્યા અને જબરદસ્તીથી એમણે ભાષણ આપ્યું. આ જ વિષય પર પણ એમણે આજે ઓડિયો રિલીઝ કર્યો છે. તૃપ્તિબાને સાંભળીએ, તૃપ્તિબા રાવલને, જેમાં એ કહી રહ્યા છે કે અમુક લોકો નેતા બનવા નીકળ્યા છે. અને પછી સાંભળીએ પદ્મિનીબા વાળાને, એ કહી રહ્યા છે કે ભાઈ એવી કશી વાતો નહીં, જવાબ આપો, કાલે ફોર્મ ભરાવવું ન જોઈએ, બસ એટલી અમારી વાત છે. બંનેને સાંભળીએ. એમ કહે છે કે આ લોકશાહી છે, આપણે કોઈ એવું કંઈ કરવું જ નથી, બરાબર છે. તો આમાં વસ્તુ એક છે કે ભલે આપણે પરિણામ જે આવે પણ વિરોધ તો કરવો જરૂરી છે ને. કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે અને અહીંયા કાંઈ ન કરીએ તો એ પણ કેવું લાગે, બરાબર. અને ફોર્મ શું કામ આપણે ભરવા દેવું જોઈએ? આપણે કંઈ રોડ ઉપર આવીએ એટલે એનો મતલબ એમ નથી કે મારકૂટ કરવી કે સરકારી પ્રોપર્ટીને આપણે કોઈને નુકસાન પહોંચાડવું. જે સંગઠન કાલે ભેગું થયું હતું એનો કોઈ મતલબ જ ન થયો. ખાલી બચારા કોઈક તો પાણી વગરના બધા કેટલા હેરાન થઈ ગઈ પબ્લિક, બરાબર છે. તો આ શું કામ આવું બધું? એમ વાત એમ છે કે જો આ 16 તારીખે રૂપાલાભાઈ ફોર્મ ભરવાના છે, ખાલી આપણે આપણું સંગઠન દેખાડવાનું હતું ત્યારે એટલા ખાલી માણસોએ બહાર વિરોધ કરવા તો નીકળવું કે ન નીકળવું કે ભાઈ હજી અમારી લડાઈ તો ચાલુ જ છે, એટલે લડત તો દેવાની જ છે એમ. બાકી કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડવું કે આપણે કોઈને કંઈ બીજા કોઈને આપણે મારવાના નથી કે કાંઈ નથી કરવાનું, એ તો નથી જ કરવાનું. પણ સંગઠન જ્યાં દેખાડવાનું અહીંયા દેખાડાય, બરાબર. આ આપણે મહાસંમેલન સરસ હાલો યોજાણું ને સરસ થયું, પણ એની અસર તો થવી જોઈએ કે નહીં? એની ક્યાંક ને ક્યાંક અસર થવી જોઈએ. આજે રૂપાલાભાઈનું ફોર્મ ભરાવાનું કેન્સલ થઈ જવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે પણ એ અસર આપ લોકોને કોઈને દેખાય છે? હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લો. આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું, આપણા જ સમાજના બીજા ભાઈઓ આપણા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે. તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય, બાકી એમનું ગોત્ર તો આજ છે જે તમારે ને મારું છે, એટલે લોહી તો એમનું પણ મુકળતું હોય પણ આપણે એના હોદ્દાનું એમની મર્યાદા જાળવશું. મીડિયા સિવાય બીજા સ્ટેજની આગળ પ્લીઝ જરા જતા રહેજો પ્લીઝ. હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રીમંડળ બદલવામાં આવે.
તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? આઝાદીના આંદોલનથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ કહે છે કે નરમ ગરમ દળ તો બધામાં રહ્યા છે, પરંતુ બંનેની દિશા એક હોવી જોઈએ તો કોઈ પ્રશ્ન રહેતો નથી. બંનેની દિશા એક છે કે કેમ, એના પર જ હવે બહુ મોટો પ્રશ્ન છે. રાજપૂત આંદોલનમાંથી ઘણી બધી બહુ સુંદર તસવીરો એ પણ સામે આવી હતી કે યજ્ઞની સાથે સંપૂર્ણ સનાતન પરંપરાઓની સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એ તસવીરો પણ એ વિડીયો વારંવાર શેર થયો કે જુઓ, ટીટોડીના ઈંડા મૂકેલા છે એ કોઈએ ખસેડ્યા નથી, એ પણ સુરક્ષિત છે. અને એ વાતમાં તમારે દાદ આપવી પડે ક્ષત્રિય સમાજની કે તમે કલ્પના કરો કે હજારો લાખોની સંખ્યામાં જેનું ગરમ અને ધધકતું લોહી છે એવા લોકો એક મેદાનમાં એકઠા થાય છે, એમની સંખ્યા હજારો લાખોમાં છે, બહાર એટલો લાંબો ટ્રાફિક જામ છે, અવ્યવસ્થા એટલા માટે સર્જાવાની પૂરી સંભાવનાઓ છે કેમ કે મેદાન પણ ટૂંકું પડ્યું હતું, બોલાતા ભાષણો પણ ઘણા બધા આક્રમક હતા, અને છતાંય કોઈએ સંયમ નથી ગુમાવ્યો. એમણે પોતાની ખાનદાની બતાવી, એમણે ખૂબ સુંદર રીતે આખું આયોજન કર્યું અને પછી એને પાર પાડ્યું. આ તસવીરોની વચ્ચે હવે જે વાતો સામે આવી રહી છે એ છે વિરોધાભાસની, એ છે અસહમતિની. પરસોત્તમ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે એ નિશ્ચિત છે, અને એ બધાની વચ્ચે વધુ એક તસવીર સામે આવી કે જે આખા ઘટનાક્રમને વધારે નિશ્ચિત બનાવી રહી છે. કિશનસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા, પૂર્વ નેતા, અને જે તે સમયે પાર્ટીની અંદર આંતરિક ખટપટો ને બધું સામે આવ્યું. એવું કહેવાયું કે ભાઈ ભગવંત માનને બર્થડે વિશ કર્યો છે એટલે ગેરશિસ્ત ગણીને પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ એ આંતરિક મતભેદો અને આંતરિક ખટપટો સિવાય હતું નહીં. એવું કહેવાયું કે જાણી જોઈને મીડિયા પ્રવક્તાઓનું જે ગ્રુપ હોય છે એની વચ્ચે કિશનસિંહ સોલંકીનો ભોગ લેવામાં આવ્યો. કિશનસિંહ સોલંકીનો ભોગ તો લેવાયો, ખાસા સમયથી સાયલેન્ટ હતા, પણ રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી. જે CR પાટીલના આજુબાજુના ગ્રુપ પર આરોપ લાગતા હતા કે એ લોકોએ કિશનસિંહનો ભોગ લીધો, એ જ કિશનસિંહને આજે CR પાટીલે ફરી એકવાર ખેસ પહેરાવ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું પુનઃ સ્વાગત થયું. આ તસવીર ખાલી કિશનસિંહ પૂરતી સીમિત નથી. કિશનસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના અપવાદોને બાદ કરતા કોઈ જ નેતાઓ આંદોલનને સમર્થન નથી આપી રહ્યા. એ કિશનસિંહ સોલંકી હોય, એ બાકીના ચૂંટાયેલા ધારાસભ્યો હોય, એ ચૂંટાયેલા સાંસદો હોય, કોઈ પણ રાજનેતા કેમ નથી, સંગઠન સાથે જોડાયેલા મોટા નેતાઓથી માંડીને પૂર્વ ગૃહમંત્રી, પૂર્વ મંત્રીઓ, જેટલા પણ નેતાઓ તમે યાદ કરો, કોઈ આંદોલનને સમર્થન નથી આપી રહ્યું, ખુલીને નથી આપી રહ્યું. એટલીસ્ટ પડદા પાછળ આપતું હોય તો અલગ વાત છે. અને એટલા જ માટે એ બહુ જ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ સંદેશ આપી રહી છે કે ભાઈ ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે. જો ક્ષત્રિય સમાજ અમારી સાથે ન હોત તો આજે કિશનસિંહ સોલંકી ફરી એકવાર ક્યાં ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવતા. એટલે એ બહુ જ મોટો સંદેશ ક્ષત્રિય સમાજ માટે પણ છે. એના પરથી એક વાત એ પણ ફળીભૂત થઈ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવવાની આટલા શક્તિ પ્રદર્શન પછી પણ કોઈ સંભાવનાઓ બચતી નથી. હવે એક સંભાવના બચે છે એ છે પરસોત્તમ રૂપાલાને હરાવવાની, અને એમાં પણ કોંગ્રેસની સાથે કેટલા લોકો જાય છે એનો બહુ મોટો સવાલ રહેશે, કેમ કે ટિકિટ તમે કપાવી નથી શકતા. સંકલન સમિતિ કહી રહી છે કે ભાઈ રાજકીય નેતાઓને તમે બોલવા નહીં દઈએ, રાજકીય નેતાઓને વાત નહીં કરવા દઈએ. એમાં પણ સિલેક્ટિવ એપ્રોચ છે. અમુક રાજકીય નેતાઓ બોલે છે, ભાજપ સાથે સંકળાયેલા લોકો બોલે છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બાકીની સાથે સંકળાયેલા લોકોને નથી બોલવા દીધા. તો સંકલન સમિતિનું ભારતીય જનતા પાર્ટી માટેનું કૂણું વલણ છે એ તો ઉપસીને કાલે સામે આવ્યું. પણ જો તમે એમની ટિકિટ નથી કપાઈ શકતા તો એકમાત્ર રસ્તો રહે છે એમને હરાવવાનો, અને એમાં પણ સંકલન સમિતિ સાથ આપે બાકીના લોકોનું એવું દેખાતું નથી. અને એ સંદર્ભે કોંગ્રેસે પોતાની લડાઈ જાતે લડવાની થાય છે. બીજા એક નેતા પણ આજે ફરી એકવાર ભાજપમાં જોડાયા, ફરી એકવાર ભાજપમાં, કેમ કે ભાજપમાં હતા, કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસે કાઢ્યા તો એ પાછું રાજીનામું આપ્યું. એમનું નામ સોમા ગાંડા પટેલ છે, સુરેન્દ્રનગરથી આવે છે. કોળી સમાજનો એક સમય ખૂબ મોટો પ્રમુખ ચહેરો હતો. હવે કેટલી અસર કરી શકે છે કોળી સમાજ પર એ ખબર નથી, પણ ફરી પાછા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને ભાજપ માટે એક જ ફેક્ટર મેટર કરે છે, એ છે વિનેબિલિટી, જીતવાની શક્યતાઓ. જીતવું જોઈએ માણસ, બસ જીતવું મેટર કરે છે. એ પછી કોઈ પણ રીતે કેમ ન હોય એનાથી વધારે જાજો ફરક પડતો નથી, અને એટલા જ માટે જીતવાની સંભાવનાઓમાં એક કદમ ઓરની રીતે આખો આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની પણ કેટલીય રાજનૈતિક તસવીરો દેશમાંથી પણ સામે આવી. પ્રધાનમંત્રી મોદીએ A9ને ઇન્ટરવ્યૂ આપ્યો. એની અંદર એમણે રાહુલ ગાંધીથી માંડીને, વિપક્ષથી માંડીને, રામ મંદિરથી માંડીને, સનાતનથી માંડીને દક્ષિણ ભારતમાં DMK સુધી ઘણા બધા પ્રહારો કર્યા. આ ઇન્ટરવ્યૂ પરથી પણ એ જ ફળીભૂત થયું કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી બહુ જ ક્લિયર દક્ષિણ ફતેહ કરવા માગે છે, અને એટલે જ દક્ષિણના રાજ્યો પર એમનું સૌથી વધારે ફોકસ છે. ગુજરાતની 26માંથી 26 સલામત રહેશે કે કેમ એ આજની ઘડીએ બહુ મોટો પ્રશ્ન છે.
4 થી 5 લોકસભા બેઠકો પર સંઘર્ષ વધી રહ્યો છે. એક સ્ક્રીનશોટ તમને બતાવવો છે. એ સાબરકાંઠા લોકસભા ક્ષેત્રના વોટ્સએપ ગ્રુપનું છે, ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપનું છે, અને ત્યાંના ઉમેદવાર શોભનાબેન બારૈયાની સામે મેસેજ કરવામાં આવ્યા છે કે એમનું નામાંકન પત્ર માટે રેલી નીકળે ત્યારે આપણે જવાનું નથી. એ કોના માટે છે? ભીખાજી ઠાકોર ભૂતપૂર્વ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા હતા, એમને હટાવાયા, ફરીથી ત્યાં મૂકવામાં આવ્યા છે. અને એટલે જ એક બાજુ ભારતીય જનતા પાર્ટીની પાસે આંતરિક સંઘર્ષો છે, બીજી બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલન છે. કોંગ્રેસ માટે સરખામણીએ ઘણી બધી સારી પરિસ્થિતિ છે. કોંગ્રેસ એનો ફાયદો ઉપાડવાની પણ કોશિશ કરી રહી છે. 26માંથી 26 હાલની પરિસ્થિતિમાં સલામત નથી લાગતી, પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટી કેટલા લોકોને બહારથી ઊભા રાખે છે, કોંગ્રેસ કેટલા લોકોને ઊભા રાખી શકે છે, જ્ઞાતિ જાતિના સમીકરણો કેવી રીતે સેટ થાય છે, અને સૌથી મોટું ફેક્ટર નરેન્દ્ર મોદી આવીને કેટલો માહોલ બદલી શકે છે, એના પર નજર રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.